નમસ્કાર દર્શક મિત્રો, જનરપર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ રાજપૂત સંગઠનો મહાકાલ સેના, શ્રી રાજપૂત કર્મી સેના, ક્ષત્રિય કર્મી સેના આ સૌ ભેગા મળીને રાજપૂત સમાજ ઉત્કળ મંડળીની અધ્યક્ષતા હેઠળ સેવા સદન ખૂબ મોટી સંખ્યામાં ગત તારીખ 21/3/2020 सांसद रामजीलाल सुमन द्वारा महाराणा सांगा विरोध करेल अभद्र टिप्पणी ने लईने आवेदनपत्र आपवामां આવ્યું। આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ ટિપ્પણી તદ્દન પાયાવિહોણી છે અને સત્યથી સાવ વેગળી છે। આ વાતોને રાજપૂત સમાજ સહિતના સર્વ સંગઠનો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ વાતને લઈને રામજીલાલ સુમન માફી માગે અને તેઓને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવે। મયુરધ્વજસિંહ ઠાકોર, આગેવાન રાજપૂત સમાજ, લોકેન્દ્રસિંહ વાસદિયા, પ્રમુખ મહાકાલ સેના, બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। विकृत मानसिकतावाळा अज्ञानी एवा समाजवादी पार्टीना राज्यसभाना सांसद रामजीलाल एमने जे संसदना पटल पर जे आपत्तिजनक महाराणा सांगानुं अपमान थाय ए रीतनुं जे स्टेटमेंट आप्युं छे ए खरेखर तद्दन खोटू है। अमे राजपूत समाज एनो उग्र विरोध करीए छे। महाराणा सांगाए जे ते समये ज्यारे विदेशी आक्रांताओ भारत ने एक रीते पचाववानी ज्यारे चाल हती ते समये सांगाए भारत भરના રાજવીઓને એકત્રિત કર્યા હતા અને વિદેશીઓને હાંકી કાઢવા માટે તેઓ કૃત નિશ્ચયી હતા। તેઓ ક્યારે પણ ગદ્દાર હોઈ શકે નહીં। રામજીલાલ સુમને મહારાણા સાંગાને જે રીતે ગદ્દાર તરીકે ચિતર્યા છે એ તદ્દન ખોટું છે। મહારાણા સાંગા એ પરાક્રમી રાજવી હતા। મહારાણા સાંગાએ જે તે સમયના દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીને 2 વખત હાર આપી હતી। બયાનાના યુદ્ધમાં તો દિલ્હીનો સુલતાન ઉભી પૂછડે ભાગ્યો હતો। તો એ મહારાણા સાંગાને ઇબ્રાહિમ લોદી સામે શું કારણે બાબરની જરૂર પડે? તો મહારાણા સાંગા સામે જે વિવાદિત ટિપ્પણી બયાન જે આપ્યું છે તેની અમે નિંદા કરીએ છીએ અને અમે ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ અને સમાજવાદી પાર્ટીને ચેતવણી આપીએ છીએ કે આવા દુષ્ટ सांसदने एमनी पार्टी माथी पदभ्रष्ट करे। तो पदभ्रष्ट नहीं करे तो राजपूत समाज, भारत भरनो राजपूत समाज ए समाजवादी पार्टी जे पण जग्याए चूंटणी में जंपलावशे त्या राजपूत समाज तेनो विरोध करशे। मयूरध्वजसिंह ठाकोर।